સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી 719 કરોડની છેતરપિંડીમાં 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ભાવનગરથી 10 આરોપીઓને ઝડપ્યા। 719 કરોડના ઠગાઈ કેસમાં આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે। અલગ અલગ 1594 ગુનાઓમાં આરોપીઓ સામેલ હતા। એક જ બ્રાન્ચના 109 ખાતા સામેલ હોવાનું રાજદીપસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। પોલીસે તપાસ કરતા બ્રાન્ચના 2 કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે। બેંક કર્મચારીઓને રૂપિયા 1 લાખ સુધી કમિશન મળતું હોવાનું કહેવામાં આવ્યું છે। મુખ્ય સૂત્રધાર જે છે દિવ્યરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ દુબઈ રહેતો હતો। મુખ્ય સિન્ડિકેટના સભ્યોને નાણાં પૂરા પાડતો હોવાનું સામે આવ્યું। ભાવનગરથી એક ગેંગ પકડવામાં આવી છે। આ ગેંગના 10 સભ્યોને પકડવામાં આવ્યા છે। આ ગેંગ દ્વારા 719 કરોડથી વધુ રકમના સાયબર ક્રાઇમમાં સક્રિય ભૂમિકા ભજવેલ હતી, જેમાં 33 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો વિક્ટીમ બનેલા હતા અને 1594 જેટલા ગુનાઓમાં આ ગેંગની ક્યાંક ને ક્યાંક સંડોવણી સાબિત થયેલ છે।